નમસ્તે ડોક્ટર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું બાયોનીટ વિડિયો લેક્ચર સિરીઝમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ વિશ યુ વેરી 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 પ્રોસ્પરસ હેપી ન્યુ યર. આઈ હોપ ખૂબ સારી એવી દિવાળી છે તમારી અને નવું વર્ષ જે શરૂ થઈ ગયું છે મિત્રો. નવા વર્ષમાં પાછું તમારે ટ્રેક પર આવી જવાનું છે. જે રીતે જૂના વર્ષમાં આપણે તૈયારી કરી રહ્યા હતા, બસ એ જ તૈયારી પાછા એ જ જોશથી શરૂ કરી દેવાની છે. કારણ કે જેમ વાત થઈ હતી બેટા, આપણી માટે કોઈ વેકેશન હોતું નથી. સાયન્સના વિદ્યાર્થીઓ માટે બધા દિવસ સરખા. તો જે જોશથી, જે પ્રવેગથી તમે તૈયારી કરી રહ્યા હતા, બસ એ જ પ્રવેગ પર આપણે પાછા આવી જઈશું અને પાછા આપણા ટોપિકને એકદમ ફોકસમાં લેતા જઈશું. રીડિંગ કન્ટિન્યુ રાખીશું. તો બેટા આપણે ચેપ્ટરમાં જે એનિમલ કિંગડમ, પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર સ્ટડી કરી રહ્યા હતા, તેમાં આગળના લગભગ ઘણા બધા સમુદાયો નુપુરક સુધીના શરૂ કર્યું હતું છે પ્રજીવથી, અને છેલ્લે સુધી આપણે જવાનું છે જે છેલ્લો સમુદાય હતો મેરુદંડી, જેની શોધ બાલ્ફોર નામના વૈજ્ઞાનિક દ્વારા થઈ છે. તો ત્યાંથી આપણે ડિસ્કસ કરતા કરતા પ્રજીવથી છેક આગળ કોષ્ઠાંત્રી, સછિદ્ર, ત્યારબાદ જોઈ ગયા કૃમિઓના સમુદાય. કૃમિઓમાં મેં તમને જણાવ્યું હતું આપણે 3 પ્રકારના સમુદાયની ડિસ્કસ કરી શકીએ: પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને નુપુરક. જો કે નુપુરકમાં કૃમિઓથી લક્ષણોમાં ઘણી બધી જટિલતા છે, પરંતુ એમના શરીરના આકાર, દેહના આકારને ધ્યાનમાં લઈને તેઓને પણ આપણે કૃમિ જેવા સજીવો તો કહી શકીએ, પણ ઘણી બધી લક્ષણોમાં તેઓ એડવાન્સ છે. તો એ નુપુરક પર આજે જરા નજર કરીશું કે કેવી રીતે તેના લક્ષણો યુનિક છે અને આગળના સમુદાયો કરતા વધારે જટિલ થાય છે. તો જોઈએ બેટા નુપુરક. નુપુરક બોલો એટલે તમારા દિમાગમાં ડેફિનેટલી અળસિયું શબ્દ આવી જાય, જે એકદમ લાક્ષણિક પ્રાણી છે આ નુપુરક સમુદાયનું. તો એ નુપુરક નું શબ્દ પ્રયોજન જે છે કે નુપુરક શબ્દ સૌપ્રથમ કોણ લાવ્યું? તો એ લેમાર્ક નામના વૈજ્ઞાનિક દ્વારા અપાયો. આ લેમાર્ક એ જ વૈજ્ઞાનિક છે જેઓએ આપણને પ્રથમવાર બાયોલોજી શબ્દનું પ્રયોજન કરી આપ્યું. તો પહેલા જે વિદ્યા શાખા હતી આ વિજ્ઞાનની, સાયન્સની, જે નેચરલ ફિલોસોફી તરીકે ઓળખાતું હતું, જેને બાયોલોજી તરીકે પ્રથમવાર ઓળખ આપનાર વૈજ્ઞાનિક લેમાર્ક. એ જ લેમાર્કે તેઓના ગાળામાં આ એનેલિડા, નુપુરક એવો શબ્દ યુઝ કર્યો. એનેલિડા બેટા જે શબ્દ છે એમાં એનેલિડા એક એન્યુલસ પરથી ઉતરી આવેલો. એન્યુલસ નો મતલબ થાય છે ગોળાકાર, વલયાકાર રિંગ. તો એ વલયાકાર જે રીંગો છે, કારણ કે જેમ તમે સ્ટડી કરી ગયા, આગળ આપણે જે બેઝિક લક્ષણો વાત કરી રહ્યા હતા, તો ખંડતાનો ગુણધર્મ પ્રથમવાર નુપુરક દર્શાવે છે. સમખંડીય ખંડતા અને વિષમખંડીય ખંડતા. વિષમખંડીય ખંડતા આપણે અલોટ કરેલું છે સંધિપાદને, પણ સમખંડીય ખંડતા દર્શાવતું એકમાત્ર સમુદાય જો કોઈ હોય તો એ નુપુરક. તો એ નુપુરકના દેહના આકારમાં આવા અસંખ્ય એક સરખા વ્યાસવાળા સમાન કદના વલયો જોવા મળે છે, અને એવી રચનાને કારણે આ એન્યુલસ શબ્દ પરથી એ સમુદાયનું નામ પડ્યું એનેલિડા. રાઈટ. જોઈએ બેટા એમના શરીરના ચોક્કસ તંત્રો અને બોડીની રચના. તો જેની હાજરીના આધારે જોઈએ તો તેઓ સર્વવ્યાપી છે. પાણીમાં પણ રહે, સ્થલજ પણ હોય છે કેટલાક, અને બહુ ખાસ એક ટ્યુબવાસી નો કોન્સેપ્ટ આપણે લાવ્યા છે. ટ્યુબવાસી, ટ્યુબિક્યુલસ. તો કેટલાક ખાસ નુપુરક એવા હોય છે બેટા કે જે પોતાના શરીરની દિવાલ પરથી કાઇટિન, જે એક પોલિસેકેરાઇડ છે, તેનો સ્ત્રાવ કરે. તે કાઇટિન ત્યાં જામી જાય અને એક આખી ટ્યુબ જેવી રચના થઈ જાય. આ ટ્યુબની અંદર તેઓ આવજાવ કરી શકે અને એ ટ્યુબની અંદર રહેવાનું પસંદ કરે. પ્રોબેબલી એ સ્થલજ પ્રકારના નુપુરક માટે જ સંભવ હશે. કેટલાક પરોપજીવી પણ હોય છે જે અન્ય યજમાન સજીવો પર આધારિત હોય છે. રાઈટ. સમખંડીય ખંડતા દર્શાવતું એકમાત્ર જે સમુદાય છે, જેને આપણે મેટામેડિઝમ તરીકે પણ યાદ રાખશું બેટા. મેટાવાળા ઘણા બધા શબ્દો તમારી સાથે ડિસ્કસ કર્યા છે, તમે કદાચ વારે વારે ભૂલી જાઓ છો. દર લેક્ચરમાં હું રિમાઇન્ડ કરાવું છું. મેટાજેનેસિસ, મેટામોર્ફોસિસ અને આ આવ્યું છે મેટામેરિઝમ. બધાનો મીનિંગ અલગ અલગ છે. મેટાજેનેસિસ આપણે જોઈ ગયા આ ચેપ્ટરમાં. ક્યાં જોઈ ગયા બેટા? કોષ્ઠાંત્રીમાં. કોષ્ઠાંત્રીમાં જે એકાંતર જનનની ઘટના છે મેટાજેનેસિસ કહેવાય. પછી લાર્વાનો વિકાસ થાય, એટલે કે પરોક્ષ વિકાસ જ્યારે કોઈ પ્રાણી દર્શાવે તો એને મેટામોર્ફોસિસ કહેવાય, જેમાં જે પ્રથમ ડિંભ બને છે એ ડિંભ કાયાંતરણ બાદ પુખ્ત પ્રાણીમાં કન્વર્ઝન પામે છે, રૂપાંતર પામે છે. એ ઘટનાને મેટામોર્ફોસિસ કહેવાય. અને જ્યારે ખંડતાનો ગુણધર્મ આવે તો એના માટે વર્ડ લાવીએ છીએ આપણે મેટામેરિઝમ. અને ત્યાં જેટલા ખંડો પડતા હોય, સપોઝ એમ આપણી પાસે આંકડો છે કે અળસિયાની અંદર 108 થી 120 જેટલા ખંડો હોય, તો એ બધા ખંડોને આપણે મેટામિયર કહી શકીએ.
તો 120 મેટામિયરની હાજરી અળસિયાના દેહમાં હોય છે કહી શકીએ. જો શરીર દિવાલ પર ધ્યાન આપીએ, આ જે નુપુરક સજીવો છે તો એની અંદર 3 સ્તરો તમને જોવા મળે. પ્રથમ સ્તર હશે ક્યુટિકલનું, જો કે આ સ્તર ઓપ્શનલ રાખીએ બેટા, ખાસ કરીને એવા સજીવો જે પરોપજીવન ગુજારતા હોય, બીજા યજમાન સજીવોના પાચન તંત્રની અંદર રહેતા હોય, તો ત્યાં તેઓના પાચક રસ સામે પ્રોટેક્શન મેળવવા માટે ક્યુટિકલની હાજરી હોવી જરૂરી. પરંતુ સમજી લો એવા સજીવો છે જેઓ આવા પરોપજીવી નથી, તો તેઓને આ ક્યુટિકલની જરૂર નથી, તો ત્યાં તમારે આ સ્તરને બાયપાસ કરી દેવાનું અને બાકીના 2 સ્તરોને આપણે લઈશું. બીજું જે સ્તર છે તે કમ્પલ્સરી દરેક નુપુરકના દેહમાં હશે, જેને બાહ્ય ચર્મ કીધું. અને ત્રીજું સ્તર જે સૌથી ઇન્ટરેસ્ટિંગલી પ્રથમવાર અહીં આવ્યું છે, જે છે સ્નાયુ સ્તર. તો અત્યાર સુધી આપણે કશે સ્નાયુઓની વાત જ નથી કરી. સ્નાયુ એક બહુ વિશેષ પેશી તરીકે હોય છે, જે તમે જાણો છો સંકોચન અને શિથિલનનો ગુણધર્મ ધરાવે. તો અહીંયા જે ત્રીજું સ્તર છે બેટા, એ સ્નાયુ સ્તર. એ સ્નાયુ સ્તર પાછા ફર્ધર જો તેની અંદર 2 પેટા સ્તરોની હાજરી જોવા મળે, વર્તુળીય સ્તર અને અરીય સ્તર. તો વર્તુળીય સ્તર જે હશે તે બેટા આ રીતે વર્તુળીય દિશામાં ગોઠવાયેલા હોય, અરીય જે સ્તર હશે તે આ રીતે લંબ દિશામાં ગોઠવાયેલા હોય તેવા સ્નાયુઓ છે. અને હશે અલ્ટિમેટલી બંને જ લીસા સ્નાયુ, પણ ખાલી એમની ગોઠવણી અલગ છે. અને આ ગોઠવણીને બેટા એને ફાયદો થાય છે. કદાચ તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણ્યા હતા કે આપણી અન્નનળીનું જે સંકોચન શિથિલન થાય છે, બહુ સરસ શબ્દ પણ એને આપણે આપ્યો હતો, પરિસંકોચન. એ શા માટે સંભવ બને છે? કારણ એ અન્નનળીની દિવાલમાં પણ જે સ્નાયુ સ્તર છે તે આ બંને પ્રકારના હોય છે, અરીય અને વર્તુળીય. તે બંને સ્નાયુઓની એકાંતરિત ગોઠવણી હોય. એકાંતરિત ગોઠવણી હોવાને કારણે શું થશે? બંનેનું અલ્ટરનેટલી સંકોચન થાય. એ ઓલ્ટરનેટલી સંકોચન થવાને કારણે એક સંકોચન પામે તો બીજું શિથિલન પામે, બીજું શિથિલન પામે તો એક સંકોચન પામે. અને એ ઘટના જે છે તે આ પ્રાણીઓ જેઓની પાસે ઉપાંગો ન હોય તેઓને પોતાના હલનચલનમાં કે તરવાની ક્રિયામાં મદદ કરે. તો આ સ્નાયુ સ્તર એ હિસાબે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ યુનિક વસ્તુ એ છે કે સ્નાયુ સ્તરના 2 પેટા સ્તરો હશે, વર્તુળીય સ્તર પણ હશે અને અરીય સ્તર. તે બંનેની શું હશે બેટા? એકાંતરિત ગોઠવણી. અને આ એકાંતરિત ગોઠવણી તેઓને હલનચલનમાં મદદરૂપ બને છે. જોઈશું હવે શરીરના ચોક્કસ દેહધાર્મિક તંત્રો પર કે કેવી રીતે તેઓ વિકાસ પામેલા છે અને શું છે એમાં ખાસ યાદ રાખવા જેવું, જે આપણને નીટની એક્ઝામના MCQ માં પૂછાઈ શકે. તો 1 by 1 લેતા જઈશું. સૌથી પહેલા જો પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્રમાં નુપુરક પાસે શું યુનિક છે, તો એમાં આપણે યાદ રાખવાનું છે પેશણી. પેશણી બેટા એ ખોરાક ચાવવા માટેની રચના છે. તો અત્યાર સુધી આગળના જે સમુદાયો જેમાં હવે કોઈ રચના આવી નથી, કારણ કે પાચન તંત્ર જેટલા વિકસિત નહીં હતા. અને જેમ તમે થોડું જાણો છો, અળસિયું માટી ખાય. માટીમાં શું કોઈ પોષક દ્રવ્ય હોય બેટા? માટીની અંદર ઘણા બધા કાર્બનિક પોષક દ્રવ્યો હોય, અને આ સિવાય અકાર્બનિક તો હોય જ, ખનિજ દ્રવ્ય તો હોવાના જ. તો એ જે ખોરાક છે એમાંના જે કાર્બનિક છે એને પાચન કરાવવા પડે. પાચન કરાવવા માટે તેઓને સરળ સ્વરૂપમાં ફેરવવા પડે. સરળ સ્વરૂપમાં ફેરવવા માટે તેઓનું કદ નાનું થવું પડે. કદ નાના થવાને કહેવાય છે ભૌતિક પાચન. તો ભૌતિક પાચન માટે આ પેશણી એને મદદરૂપ થશે, જે તેના દ્વારા જે માટીના કણો ખવાય છે તેને નાના નાના કણોમાં રૂપાંતરિત કરે. નાના કણોમાં એકવાર રૂપાંતરિત થઈ જાય ત્યારબાદ ત્યાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યો પર ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે. અને આ ઉત્સેચકીય પ્રક્રિયા ત્યારે સંભવ હોય જ્યારે પાચન ગ્રંથિ હોય. અને આથી જ પ્રથમવાર પાચન ગ્રંથિ બેટા, પ્રથમવાર પાચક ગ્રંથિ જો કોઈ સમુદાયથી આવી હોય તો એ નુપુરકનો સમુદાય છે. તો અહીંયા બે ક્વેશ્ચન આપણા માટે બહુ જ આઈએમપી બને. પેશની જેવી રચના પ્રથમવાર જોવા મળે છે, જે ખોરાકને ભરડવાની ઘટના માટે જરૂરી છે. આ પેશની પણ તમે અલ્ટિમેટલી યાદ રાખશો કે તે સ્નાયુઓની બનેલી છે ને બેટા, સ્નાયુ. એટલે દાંત નથી આપણે જેમ, હા દાંત જેવી રચના નથી, પરંતુ થાય છે એવું કે સ્નાયુના 2 પટ્ટા વચ્ચેથી આ ખોરાક પસાર થાય. પટ્ટા વચ્ચેથી પસાર થતો હોય ત્યારે સ્નાયુ સંકોચન પામે, અને જેમ જેમ સંકોચન પામે એટલે ત્યાંથી પસાર થતો ખોરાક શું થાય? બારીક થાય. બારીક થઈને નાના નાના કણોમાં કન્વર્ઝન પામે. સાથોસાથ પાચક ગ્રંથિ દ્વારા ત્યાં પાચનની ઘટના પણ આસાનીથી થઈ શકશે. શ્વસન માટે વાત કરીએ તો ત્વચીય અને ઝાલરીય બંને શ્વસન પોસિબલ થાય છે. સ્થલજ સજીવો હશે તે ત્વચીય દર્શાવશે, જલજ સજીવો હશે પોતાની અંદર ઝાલર જે મોજૂદ છે તેના દ્વારા શ્વસન દર્શાવશે. પરિવહન તંત્રની જો વાત કરીએ, પરિવહન તંત્ર
ડિસ્કસ કરવાનું છે, કારણ કે અત્યાર સુધી આપણે પરિવહન તંત્રની કશે હાજરી નથી બતાવી અને પ્રથમવાર આવી બેટા તો એકદમ છપ્પડ ફાડ કે આવી. જેમ આગળ આપણે વાત થઈ હતી કે આયા તો એકદમ છપ્પડ ફાડ કે આયા, એકદમ વિકસિત આવી ગયું, બંધ આવી ગયું. કારણ કે જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ સરળ પ્રકારનું પ્રથમ આવવું જોઈએ અને સરળ હોય તો તે ખુલ્લા પ્રકારનું હોય અને જટિલ પ્રકારનું પરિવહન એ બંધ પ્રકારનું. તો આની પછી જે સમુદાય આપણે લેવાના છે જેવા કે સંધિપાદ અને મૃદુકાય, ત્યાં આપણે ખુલ્લા પ્રકારનું વર્ણન કરીશું. પણ એનાથી જે સરળ સમુદાય છે આ નુપુરક, તેની અંદર ડાયરેક્ટ બંધ પ્રકારનું આવ્યું છે. તો એને ખાસ અહીંયા ડિસ્કસ કરવું રહ્યું. તો બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. પરિવહન તંત્રમાં રુધિરનું જે પરિવહન છે એને પમ્પિંગ કરવા માટે પ્રથમવાર હૃદય સંરચના પણ આવી બેટા. હૃદય સંરચના, હૃદય બોલતો નથી. તો અહીંયા એક ક્વેશ્ચનમાં જે કન્ફ્યુઝન થાય છે વારે વારે સ્ટુડન્ટને, ધ્યાન આપજો, જે સેન્ટેન્સ બોલું છું અને તમારે દિમાગમાં ફિટ કરજો, નોટબુકમાં નોંધી લેજો. તો તમને બે પ્રકારના ક્વેશ્ચન બેટા પૂછાઈ શકે કે પ્રથમવાર નીચે પૈકી કયા સમુદાયમાં વિકસિત હૃદય જોવા મળ્યું? શું આન્સર આપશો? એ જણાવ્યું નથી મેં તમને. એમાં આન્સર તમારો આવશે સંધિપાદ. કારણ કે આની પછી જે સંધિપાદ આપણે જોઈશું ત્યાં એકચ્યુઅલી વિકસિત હૃદય એક સેપરેટ અંગ તરીકે પમ્પિંગનું કાર્ય કરવા માટે હાજર હોય. પણ જ્યારે નુપુરકની વાત કરો તો ત્યાં વિકસિત હૃદય નથી, એક અલ્પ વિકસિત હૃદયની હાજરી છે. કારણ કે હૃદય પોતે એક સેપરેટ અંગ તરીકે અહીંયા છે નહીં. અહીંયા હૃદયની જેમ રચના કરતી અથવા કાર્ય દર્શાવતી મોટા કદની રુધિર વાહિનીઓ હોય છે અને આ રુધિર વાહિનીઓનું જે કદ મોટું હોવાને કારણે તેઓ પમ્પિંગનું કાર્ય કરાવી દે છે. અને પમ્પિંગ જેવું કાર્ય હૃદયનું હોવાને કારણે આપણે એને કીધું છે કે હૃદય સંરચના પ્રથમવાર જોવા મળી એવો સમુદાય નુપુરક છે. પણ પ્રાથમિક રીતે વિકસિત હૃદયની રચના પૂછાય તો યાદ રાખશું સંધિપાદ. બીજું જે વાત છે કે સૌપ્રથમવાર લાલ રુધિર ધરાવતા સજીવો તરીકે જે આવ્યા તે નુપુરક હતા. લાલ રુધિર હોવા પાછળનું કારણ પણ આપણે લોજિકલી સમજાઈ જાય બેટા, કારણ કે ત્યાં હિમોગ્લોબિન હતું. આપણું જે બ્લડ લાલ છે તે હિમોગ્લોબિનને લીધે લાલ છે, પણ ડિફરન્સ એ છે કે તમારો હિમોગ્લોબિન આપણા રક્ત કણોની અંદર છે. આ એવા સજીવ જેમાં પ્રથમવાર રક્ત આવેલું, તો બધા રક્તના કણો પણ હતા નહીં હતા બેટા. આરબીસી, ડબ્લ્યુબીસી જેવા કોઈ વિકસિત હૃદયના રુધિરના કોષો, રક્ત કણો, શ્વેત કણો હાજર હતા નહીં. તો તે સમયે આ હિમોગ્લોબિને રહેવું પડ્યું રુધિર રસમાં. તો અહીં યાદ રાખવાનું છે કે હિમોગ્લોબિન છે ખરું, પરંતુ તે રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. જ્યારે કમ્પેરિઝન આપણી સાથે કરીએ તો આપણો જે હિમોગ્લોબિન છે તે ક્યાં જોવા મળે? રક્તકણની અંદર જોવા મળે. રાઈટ? તો આટલી ખાસ વાત પરિવહન તંત્ર સંદર્ભી યાદ રાખવી રહી આપણે. એમાં ખાસ એક પ્રાણીનો બેટા ડેટા છે આપણી પાસે, એમસીક્યુ માં પૂછાઈ શકે. સેબેલા નામનું એક નુપુરક પ્રાણી છે જેની અંદર એક અલગ જ પ્રકારનો શ્વસન રંજક દ્રવ્ય મોજૂદ છે અને એક એક્સક્લુઝિવ ઘટક તરીકે યાદ રાખશો, જેનું નામ છે ક્લોરોક્લોરીન. આઈ એમ રિપીટિંગ, ક્લોરોક્લોરીન શ્વસન રંજક દ્રવ્ય તરીકે સેબેલાની અંદર હાજર હોય છે. જઈશું ઉત્સર્જન. તો ઉત્સર્જન માટે જે રચના હોય છે તે ઉત્સર્ગિકા નેફ્રિડાયને કહેવાય છે. તો અત્યાર સુધી જેમ અલગ અલગ રચનાઓ તમે જોતા આવ્યા, કશે ઉત્સર્ગ નલિકા હતી, કશે જ્યોત કોષો હતા, નુપુરક પર આવ્યા તો ત્યાં પ્રથમવાર એક અગ્રવૃક્ક પ્રકારના મૂત્રપિંડ કે જેને આપણે આગળના ટોપિકમાં લેવાના છે એની એક પ્રાથમિક રચના બનવાની શરૂ થઈ ગઈ. તેની રચના આપણને અહીંયા જોવા મળી, જેને કહેવાય છે ઉત્સર્ગિકા નેફ્રિડાયા. પછી હિસાબે ઉત્સર્ગ દ્રવ્ય કયું હશે તો એ ડિપેન્ડ કરે છે કે ભાઈ તેઓ ક્યાં વસે છે પ્રાણી. જો જલજ હશે તો તે સ્વાભાવિક છે એમોનિયા ત્યાગી હોય અને સ્થલજ હોય તો તે યુરિયા ત્યાગી હોય. શા માટે એમોનિયા અને શા માટે અહીંયા યુરિયા તેનું લોજિક આપણે ઓલરેડી સમજી ચૂકેલા છે આગળના વિડિયો લેક્ચરમાં. પણ કોઈ હતા એવા બેટા જે દિવાળીમાં ભૂલી ગયા હોય તો થોડું રિમાઇન્ડ કરાવી લો કે જે પાણીમાં વસે છે બેટા એને પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય અને એમોનિયા એક એવું ઉત્સર્ગ દ્રવ્ય છે જે યુરિયા અને યુરિક એસિડ એ બધા કરતા સૌથી વધારે ઝેરી. અને ઝેરનો જો દૂર નિકાલ કરવો હોય, ઝેરને નાશ કરવો હોય, ઝેરનું ન્યુટ્રલાઇઝેશન કરવું હોય તો વધારે ને વધારે પાણીની જરૂર પડે. તો આ લોકોને પૂરતું પાણી ઉપલબ્ધ હોવાને કારણે તેઓ વિચારે છે કે આપણે એમોનિયાને જ કાઢીએ, એમોનિયાને બીજા કોઈ સ્વરૂપમાં કન્વર્ટ નથી કરવો પડતો. જ્યારે અહીંયા સ્થલજ પ્રાણીઓ છે એનો ચોક્કસ માત્રામાં પોતાના બોડીની અંદર
પાણી હોય છે અને તેને સંરક્ષિત રાખવાનું હોય. જો તેને તેઓ એમોનિયાના નિકાલમાં વાપરી દે તો બોડીમાં થઈ જાય ડિહાઇડ્રેશન. આથી એ કન્ડિશનને પહોંચી વળવા માટે તેઓ પોતાની અંદર બનેલા એમોનિયાને અન્ય ઓછા ઝેરી એવા યુરિયામાં ફેરવે. અને હવે જ્યારે જો યુરિયાનો નિકાલ કરવામાં આવે તો તે સમયે એટલા બધા વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત રહેતી નથી. રાઈટ? તો આ લોજિક યાદ રાખશું. છેક સુધી કામ લાગશે આપણને હ્યુમન ફિઝિયોલોજી સુધી, બીકોઝ આપણે હ્યુમન યુરિયા ત્યાગી છીએ. તો આપણું યકૃત જે છે આપણા એમોનિયાને યુરિયામાં કન્વર્ટ કરી આપે છે અને યુરિયાનો ત્યાગ કરતી વખતે પાણીની વિપુલ માત્રા આપણે વેડફતા નથી. રાઈટ? ચેતાતંત્ર પર બેટા જઈએ તો ચેતાતંત્રમાં પ્રથમવાર ચેતારજ્જુ સ્વરૂપે આવ્યું અને એ ચેતારજ્જુમાં સાથોસાથ ચેતાકંદની હાજરી હતી. તો ગેંગ્લિયોનેટેડ નર્વસ સિસ્ટમ, સીધા ક્વેશ્ચન પૂછાઈ જાય બેટા. ચેતાકંદયુક્ત ચેતાતંત્ર અથવા ચેતાકંદયુક્ત ચેતારજ્જુ ધરાવતું પ્રાણી સમુદાય કોણ? નુપુરક. તો આ નુપુરકની અંદર ખાસ જોઈએ છે શરીરની વક્ષ બાજુએ ચેતારજ્જુ હાજર હોય, ચેતારજ્જુની અગ્ર બાજુએ શરીરની પૃષ્ઠ સપાટી પર ચેતાકંદોનું એક એકમ ગોઠવાયેલું હોય છે અને ચેતાકંદ એક પ્રાથમિક રીતે મગજ જેવી રચનાની જેમ વર્તે. કામ નથી કરતું, ખાલી એક વર્તે છે. રાઈટ? કારણ કે આગળના સમુદાયોમાં આપણે મગજને પણ સુવિકસિત લઈશું, એની રચના જણાવીશું. પણ અહીંયા ફિલહાલ નુપુરકની જો વાત કરવામાં આવે તો તેમાં ચેતાકંદયુક્ત વક્ષ બાજુએ ચેતારજ્જુ હાજર હોય છે, જેમાંથી ઘણી બધી લેટરલ પાર્શ્વીય ચેતાઓ ઉદ્ભવતી હોય છે અને તે તેના મુખ્યત્વે શરીર દિવાલનું જ નિયમન કરે. કારણ કે અહીં તમે જેટલા તંત્રો જોઈએ એમાં સૌથી વધારે નિયમનની જો કોઈને જરૂર હોય તો તે એક સ્નાયુ સ્તરને છે અને બીજી એક પાચક ગ્રંથિને છે. કારણ કે તેઓના સ્નાયુઓને સંદેશા જ્યારે મળશે ત્યારે તેઓ સંકોચન શિથિલન દર્શાવશે અને એ દર્શાવશે તો જ હલનચલનનું કામ થશે, તો જ પાચક ગ્રંથિના સ્ત્રાવનું કામ થશે, તો જ એ હિસાબે હૃદયના જેવી રચના ધરાવતા રુધિરવાહિનીઓ પમ્પિંગ કરી શકશે. બરાબર? જોઈએ આગળ. કંકાલ તંત્રની વાત કરીએ તો કોઈ અસ્થિ કે કાચથી બનેલું કંકાલ છે નહીં. આથી ગેરહાજર લખ્યું છે. પણ ખાસ એમ આગળ વર્ણન થયું જે જલજ પ્રકારના નુપુરક હશે તેઓ જલ કંકાલ તંત્ર ધરાવે. જળ કંકાલ તંત્ર પણ આપણે સમજી ગયા છે. પાણીની રીતે બોડીની અંદર ઇસ્તેમાલ કરે છે જેનાથી પોતાના બોડીનો આકાર, અંગોની પોઝિશન જાળવી રાખી શકે. કેટલાક ખાસ પ્રાણીઓ પાસે હલનચલનમાં મદદ કરે એવી રચનાઓ હોય છે. એ રચનાઓ જલજમાં અને સ્થલજમાં થોડી ડિફરન્ટ છે. તો જલજમાં જ્યારે જોઈએ તો એ પેરાપોડિયા કહેવાય છે. ગુજરાતીમાં કીધું છે અભિચરણ પાઠ. જો કે હલનચલન માટે મુખ્ય રચના આપણી એક છે સ્નાયુ સ્તર, પણ સ્નાયુ સ્તરને જે સપોર્ટિવ પ્રેરક પરિબળ પૂરા પાડે એવી એક્સ્ટ્રા રચનાની પણ જરૂર પડે. તો એ માટે જલજની અંદર પેરાપોડિયાની હાજરી હોય, અભિચરણ પાઠ, અને સ્થલજની અંદર વજ્ર કેશોની હાજરી હોય છે જેને અંગ્રેજીમાં સીટે કહીએ છે. આ બંને રચનાઓ પણ જોઈએ તો કાઇટિન યુક્ત હોય છે, કાઇટિનની બનેલી હોય છે. શું છે બેટા કાઇટિન? ક્વેશ્ચન પૂછું, આન્સર આપશો મને? થોડું ભણી ગયા છો, થોડું બાકી છે. કારણ કે જૈવિક અણુ જે ચેપ્ટર છે એમાં આપણે કાઇટિન ને રાસાયણિક સ્વરૂપે ભણવાનું છે, એને જૈવિક અણુ તરીકે ભણવાનું છે. પણ આગળ જેમ આપણી વાત થઈ કે ભાઈ ફૂગની અંદર, સંધિપાદ સમુદાયની અંદર આ બહુ જ વિશેષ માત્રામાં છે અને આથી એક ક્વેશ્ચન પૂછાય છે બેટા કે જૈવિક સજીવોમાં, સજીવ સૃષ્ટિમાં સૌથી વધુ માત્રામાં બીજા નંબર પર રહેલો કાર્બનિક ઘટક કયો? કાર્બોદિત યુક્ત ઘટક કયો? તો એમાં આવે છે આપણું કાઇટિન, જે એકમાત્ર નાઇટ્રોજન ધરાવતો કાર્બોદિત છે. એના સિવાય બીજા કોઈ કાર્બોદિતમાં નાઇટ્રોજન નહીં આવે. એવું તમે નાનપણમાં બાળમંદિરમાં ભણેલા યાદ છે કે કાર્બોદિતના તો ભાઈ 3 જ હોય, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પણ આ એક એવો એક્સ્ટ્રાઓર્ડિનરી કાર્બોદિત છે જેની પાસે નાઇટ્રોજન પણ છે. તો બે ક્વેશ્ચન અહીંયા ડિસ્કસ થયા. સૌથી વધુ પ્રમાણ ધરાવતો બીજા ક્રમે આવતો કાર્બનિક ઘટક કાઇટિન અને એકમાત્ર નાઇટ્રોજન ધરાવતો કાર્બનિક ઘટક તો પણ કાઇટિન અથવા નાઇટ્રોજન ધરાવતો કાર્બોદિત તો પણ કાઇટિન. તો આ જે બે રચનાઓ છે પેરાપોડિયા અને વજ્રકેશો, તે હલનચલનમાં મદદ કરશે. પ્રજનનની વાત કરીએ બેટા, પ્રજનનમાં અહીંયા બહુ જ યુનિક વસ્તુ છે. અમુક સજીવો એકલિંગી છે અને અમુક સજીવો દ્વિલિંગી છે.
અત્યાર સુધી આપણે એવું નહીં કરતા હતા. અત્યાર સુધી લગભગ જોયું તો બધે પ્રથમવાર એક લિંગી હતા, પછી પ્રથમવાર આપણે લિંગ ભેદ લાવ્યા હતા સૂત્રકૃમિથી, અને હવે નુપુરકમાં જ્યારે આવ્યા તો લિંગ ભેદ છે પણ અને અમુકમાં નથી પણ. હજી એ બેસ પર આપણે કહીએ છીએ એક લિંગી છે અને અમુક દ્વિલિંગી છે. એક લિંગીને જેમ આપણે જૂનો અને જાણીતો શબ્દ છે, મારા માટે જૂનો જાણીતો છે, તમારા માટે બન્યો કે નહીં બેટા? યાદ રાખી લેવાનો છે, પરમેનન્ટ મગજમાં સેટ કરી લેવાનો છે. હર્મેફ્રોડાઇટ મતલબ કે એક લિંગી, લિંગ ભેદ હોય નહીં, એક જ દેહમાં નર માદા પ્રજનન તંત્ર હાજર હોય. હવે સ્વાભાવિક છે, જેમ આગળ આપણે પ્રસ્તાવના જોઈ કે એક લિંગી હોય તો તે પોતાના દેહમાં જ અંતઃફલન દર્શાવી લે. પણ આ પ્રાણીઓએ કીધું ભાઈ અમને તો અન્યાય થયો છે, અમારાથી નીચલા કક્ષાના જે અમારા જુનિયર સજીવો હતા એ જુનિયર સજીવોને તમે દ્વિલિંગી બનાવ્યા ભગવાન, અને અમને એકલિંગી બનાવ્યા, આવું ચાલે? તે અન્યાયનો ન્યાય માંગવા ગયા તો ભગવાન એમને એક વરદાન આપ્યું, જા તું બી મજા કરજે, તારે કરવાનું પરફલન. કારણ કે જનરલી પરફલન કોણ કરે? તો જ્યારે લિંગભેદ હોય, નર માદા દેહ અલગ અલગ હોય તો તેમની વચ્ચે પરફલન થાય. પરફલનમાં શું થાય? તો એક નર બોડીનો નરજન્યુ માદા બોડીના માદાજન્યુ સુધી જઈને ત્યાં એનું ફલન કરે. પણ જો એક જ બોડીમાં નર અને માદાજન્યુ હોય તો નર અને માદાજન્યુ ત્યાં ને ત્યાં ફલન પામી જાય, અંતઃફલન થઈ જાય. તો એ એક લિંગી અંતઃફલન કરે, એક નેચરલ વસ્તુ છે. પણ આ પ્રાણીઓ કે ભાઈ અમે ભલે એક લિંગી રહ્યા પણ ભગવાન એમને કહ્યું છે અમે કરશું પરફલન, અમે પણ પરફલનની આનંદ માણશું, અમે એની પણ મજા લઈશું. તો એવા ખાસ લક્ષણ સાથે આ સજીવો જોવા મળે છે કે ભલે એક લિંગી હોય પરફલન જ બતાવે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે આ સમુદાય માટે આપણે યાદ રાખીએ. જ્યારે દ્વિલિંગી હતા તો બટ નેચરલ ઓબ્વિયસલી પરફલન કરવું જ પડે. પણ હવે વિશેષ વસ્તુ આવે છે કે આ લોકો કેવી રીતે પોસિબલ કરે. તો જેમ એ પોઝિશન જે લે છે એને કહેવાય છે બધા જક્સ્ટાપોઝિંગ. તો આ એક બહુ વિશેષ શબ્દ છે આપણા બાયોલોજીમાં, જક્સ્ટાપોઝિંગ. તો એમાં જ્યારે તમે જોશો કે આવા બે પ્રાણીઓ ફલનની ઘટનામાં હશે, પરફલન દર્શાવતા હશે, જ્યારે તેઓ આલિંગન કરતા હશે તો આલિંગન કરતા સમયે એકનો નર છે બીજાના માદા સામે આવે અને બીજાનો નર આના માદા સામે આવે. એ સમયે તેઓ શુક્રકોષનું આદાન પ્રદાન કરી દે. મતલબ છે દ્વિલિંગી પણ કરને કો હો ગયા ક્રોસ ફર્ટિલાઇઝેશન, પરફલન થઈ ગયું. એક સજીવે પોતાનો નરજન્યુ બીજા સજીવને આપ્યો. તો આવી જે પોઝિશન એમને ધારણ કરવી પડે, જેમાં એકનું જે માઉથ હોય એ અને એનું એનસ છે, તો આનું માઉથ છે આના એનસ ની સામે રહે અને આનું એનસ આના માઉથ ની સામે રહે, રાઈટ? મતલબ કે જે બાજુ મુખ ગુહા છે તે બાજુ આવશે ઉત્સર્જન ગુહા, મતલબ કે ગુદા માર્ગ આવશે, અને એ જ રીતે બીજા પ્રાણીઓનું પણ વાઇસ વર્સા થશે. તો આવી જે પોઝિશન ધારણ કરે છે પરફલન કરવાના સમયે, બાકી કોઈ પ્રાણીઓમાં આવું નથી હોતું. તેઓ પ્રોબેબલી સમાંતર એક પેરેલલ પોઝિશનમાં જ આલિંગન કરે. પણ આ પ્રાણીઓને પરફલનનો આનંદ લેવો હતો અને આનંદ લેવા માટે એમને આવું કરવું પડ્યું. અને આવી જે પોઝ ધારણ કરે છે, આવી જે પોઝિશન ધારણ કરે છે એને આપણે બાયોલોજીમાં કહીએ છીએ જક્સ્ટાપોઝિંગ, રાઈટ? તો આ જક્સ્ટાપોઝિંગ વર્ડ યાદ રાખો, બહુ જ યુનિક વર્ડ છે, બહુ યુનિક પ્રકારની સ્થિતિ છે, બહુ યુનિક પ્રકારનો આલિંગન પ્રજનન સમયનો પોઝ છે જે માત્ર ને માત્ર નુપુરક પ્રાણીઓ કે જેઓ એકલિંગી હશે તેઓ દર્શાવશે, કહીએ છીએ જક્સ્ટાપોઝિંગ, રાઈટ? જઈએ બેટા, જો ફલન થઈ જાય અને ફલનના વિકાસ થાય તેમાં બંને ઓપ્શન હોય છે. કેટલાક પરોક્ષ કરે છે તો કેટલાક પ્રત્યક્ષ કરે છે. પરોક્ષ કરશે ત્યાં આવશે લાર્વા, ત્યાં આવશે ડિમ્બ. તો ડિમ્બનું નામ આપણે યાદ રાખવું રહ્યું, ટ્રોકોફોર. જેમ આગળ પણ ઘણી બધી જગ્યાએ આપણે ડિમ્બના નામ યાદ રાખતા આવ્યા છે, તેમ નુપુરકના ડિમ્બને નામ આપવાનું છે ટ્રોકોફોર. તો અહીંયા લગભગ તેના બધા દેહધાર્મિક તંત્રો જોઈ ગયા આપણે. થોડા યુનિક ખાસ ઉદાહરણ જોઈએ. પ્રથમ છે નેરિસ, રેતી કીડો, જે એક સ્થળજ પ્રકારનો છે નુપુરક. ફેરેડીમાં અળસિયું બહુ જ પોપ્યુલર, બધા જ જાણે. એ અળસિયું સ્થળજ પ્રકારનું નુપુરક છે. હિરુડિનાલિયા, યસ, આનામાં બેટા એક ક્વેશ્ચન મારે શેર કરવા છે, પૂછાઈ રહ્યા છે અને પૂછાઈ શકે. તમે જડો જાણો છો, જડો જોયો પણ છે, તો લોહીચું છે. અને કદાચ તમને ખબર હોય બેટા કે પૌરાણિક સમયોમાં જે આપણી સિસ્ટમ ઓફ મેડિસિન હતી ત્યાં રુધિર ગંઠનને પ્રેરવા માટે આ જળોનો ઇસ્તેમાલ થતો હતો. ક્યારેક ક્યારેક કોઈ અંગ
છૂટું પડી જાય બીજા અંગથી તો તેને સાંધવા માટે પણ જળોનો ઉપયોગ થતો હતો. તો એ જળો દ્વારા જે લોહી ચૂસવવાની ક્રિયા છે, જળો દ્વારા લોહી અથવા રુધિર જે ચૂસવાની ક્રિયા અને એ ક્રિયા દ્વારા થતી ઔષધીય સારવાર, તેને બહુ સરસ એક વર્ડ આપણે આપ્યો છે બાયોલોજીમાં, એને કહેવાય છે ફ્લેબોટોમી. કદાચ કોઈ ડિસ્કવરીના પ્રોગ્રામમાં તમે જોયું આવું બતાવે છે કે ભાઈ આંગળી છૂટી પડી જાય અહીંયા હથેળીથી, તો એ આંગળીને હથેળી પાસે લાવીને ત્યાં જળો મૂકી દેવામાં આવે. એ જળો ત્યાંથી બ્લડ શક કરે અને શક કરતા કરતા તમે જોશો થોડી વાર પછી આ આંગળીનું કોમ્યુનિકેશન થઈ જાય છે હથેળીની રુધિરવાહિની સાથે અને તેનું જોડાણ સંભવ બની જાય છે. જો કે એકદમ રિલાયેબલ નથી, પણ પહેલાના સમયમાં જ્યારે અત્યાધુનિક જે પદ્ધતિઓ છે સારવારની ઉપલબ્ધ નહીં હતી ત્યારે તેને પ્રયોજવામાં આવતું હતું, યુઝ કરવામાં આવતું હતું. તો એ વર્ડને જરા યાદ રાખો, ફ્લેબોટોમી કહેવાય છે. હવે શા માટે જળો યુઝ કર્યો? તો જળોનું નામ બેટા જુઓ, હિરુડિનારિયા. અને આ જળોનો જે લાળ રસ છે એ લાળ રસની અંદર હિરુડિન નામનું એક વિશેષ રાસાયણિક દ્રવ્ય હોય છે. અને આ હિરુડિન જે છે તે એન્ટીકોગ્યુલન્ટ છે. એન્ટીકોગ્યુલન્ટ મતલબ કે જે રુધિરનું ગંઠન અવરોધે. આપણી બોડીમાં એમાં હિપેરિન નામનું એક રંજક છે, ગંઠન અવરોધક દ્રવ્ય, કદાચ નામ તમે સાંભળ્યું હોય. જો કે પણ આગળ ચેપ્ટર્સમાં આવશે ત્યારે વધારે ઈંડાણમાં ડિસ્કસ કરીશું. પણ અત્યારે ફિલહાલ જે હિરુડિન યાદ રાખીએ, જે એન્ટીકોગ્યુલન્ટ રાસાયણિક ઘટક તરીકે મદદરૂપી હોય છે, ક્યારેક આપણને સિસ્ટમ ઓફ મેડિસિનમાં હેલ્પફુલ નીવડે છે, જે ક્યાંથી ઉપલબ્ધ થાય છે તો જળોના લાળ રસમાંથી મળતું હોય છે. બીજા એક્ઝામ્પલમાં યાદ રાખીએ, નેરીલા છે અને એક લુમ્બ્રિકસ છે. લુમ્બ્રિકસ છે બેટા, એને અમેરિકન અળસિયું પણ કહેવામાં આવે છે. અમેરિકન ફેરેટીમા તરીકે પણ ઓળખીશું. તો આ એક અમેરિકન વર્ડ આગળ લાગ્યો હોય તો સમજવાનું બેટા, એ ઓરિજિનલ ફેરેટીમા નથી. ધેટ ઇઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ફેરેટીમા. ક્યાંનું છે? અમેરિકન ફેરેટીમા છે, નામ છે લુમ્બ્રિકસ. તો આ હતા બેટા બધા જ લક્ષણો અને સંપૂર્ણ માહિતી નું પૂરક સમુદાય વિશે. જોઈશું હવે અન્ય એક બીજું સમુદાય.